જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો। આ વિડિયો તમને સંપૂર્ણ A to Z અંગ્રેજી બોલતા કરી દેશે। ગ્રામરના તમામ ટોપિક, કાર્ડ, મોડલ્સ, મજબૂરી, નીડવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય, ટુ બી, ટુ હેવ, બધું એક જ વાક્ય ઉપરથી તમામે તમામ ટોપિકના બધા જ વાક્યો। ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ટુ બી અને ટુ હેવ ખાસ અગત્યનું છે। બધાને ખબર છે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ। અને એ સિવાય V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 જેરંડ અથવા ING અને V5 એટલે S અથવા ES વાળું રૂપ। સાદા કાર્ડની વાત કરીએ। સાદા કાર્ડમાં બધાય 12 કાર્ડ લાઈનમાં છે। સાદા કાર્ડમાં ક્યાંય ટુ બી અથવા ટુ હેવ અથવા ING V3 કાંઈ એટલે કાંઈ ન આવે। હું ગાડી ચલાવું છું સાદા વર્તમાન કાળનું વાક્ય છે। સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા SES આવે છે। I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચનમાં S અથવા ES, I માં આવે મૂળ ક્રિયાપદ। I drive a car તે ગાડી ચલાવે છે, he drives a car તેઓ ગાડી ચલાવે છે, they drive a car હું ગાડી ચલાવું છું, I drive a car મેં ગાડી ચલાવી સાદા ભૂતકાળનું વાક્ય છે। ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ I drove a car હું ગાડી ચલાવીશ સાદો ભવિષ્યકાળ will પ્લસ મૂળ ક્રિયાપદ I will drive a car હું અંગ્રેજી શીખીશ I will learn English હું ક્રિકેટ રમીશ I will play cricket। ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને ING આવે છે। બધાયમાં ING આવતું હશે અને ટુ બી નું રૂપ આવતું હશે કરતા મુજબ। વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી। હું ગાડી ચલાવી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ, હું એટલે I એમાં આવે એમ, I am driving a car હું ગાડી ચલાવી રહ્યો હતો I was driving a car હું ગાડી ચલાવી રહ્યો હઈશ I will be driving a car। આવી ગયું એમ ઇઝ આર પ્લસ ING, વોઝ વર પ્લસ ING, વિલ બી પ્લસ ING। પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને V3 આવે, બધાયમાં V3 આવતું હશે। ડ્રાઈવ નું V3 ડ્રીવન, ડ્રીવન બધાયમાં આવે છે। ચાલુ કાળમાં આ ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, આ ત્રણેય સાદા કાળ છે। સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય। પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને V3 આવે, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ, બરોબર। મેં ગાડી ચલાવી લીધી છે I માં આવે હેવ, I have driven a car મેં ગાડી ચલાવી લીધી હતી I had driven a car મેં ગાડી ચલાવી લીધી હશે I will have driven a car। આવી ગયું હેવ અથવા યસ પ્લસ V3, had પ્લસ V3, will have પ્લસ V3। નવ ટેન્સનો ખેલ ખતમ, નવ કાર્ડનો ખેલ ખતમ। તમે જોવો તો ખરા સાદા કાર્ડમાં કાંઈ એટલે કાંઈ આવે જ નહીં। ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને ING, પૂર્ણ કાર્ડમાં ટુ હેવ ના રૂપ અને V3। હવે ચાલુ પૂર્ણ કાળમાં શું આવશે? બીન પ્લસ ING, બીન પ્લસ ING આવશે। ચાલુ કાળમાં બીન પ્લસ ING આવશે। સમય ન હોય તો ચાલુ કાળ આવે, સમય એડ કરી દો, ચાલુ પૂર્ણ કાળ। તમે જોજો હું ગાડી ચલાવી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ, હું ગાડી ચલાવી રહ્યો હતો ચાલુ ભૂતકાળ, હું ગાડી ચલાવી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ। સમય એડ કરી દો, આ બેમાં ફેર હે। હું રાહ જોઈ રહ્યો હતો, હું અડધી કલાકથી રાહ જોઈ રહ્યો હતો। હું બોલી રહ્યો છું, હું 1 કલાકથી બોલી રહ્યો છું। હું લખી રહ્યો હોઈશ, હું 10 મિનિટથી લખી રહ્યો હોઈશ। સમય આવે તો ચાલુ પૂર્ણ કાળ। ચાલુ પૂર્ણ કાળમાં બધાયમાં બીન પ્લસ ING આવતું હશે। બીન ડ્રાઇવિંગ, બીન ડ્રાઇવિંગ, બીન ડ્રાઇવિંગ। આગળ શું આવી જાય? ટુ હેવ ના રૂપ। હું ગાડી ચલાવી રહ્યો છું I am driving a car હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું I have been driving a car for 20 minutes હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો I had been driving a car for 20 minutes હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ I will have been driving a car for 20 minutes। 12 કાર્ડ પૂરા। હવે મોડલ્સ, મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે।
કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. હું ગાડી ચલાવી શકું છું, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું માં કેન. આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ચા બનાવી શકું છું, આઈ કેન મેક ટી. હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી લખી શકું છું, આઈ કેન રાઇટ ઇંગ્લિશ. હું ક્રિકેટ રમી શકું છું, આઈ કેન પ્લે ક્રિકેટ. હું ગાડી ચલાવી શક્યા, શકીમાં કુડ, આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો, તો તી તું તા એટલે વુડ, આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ એટલે શુડ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. મારે ત્યાં જવું જોઈએ, આઈ શુડ ગો ધેર. તમારે અહીં આવવું જોઈએ, યુ શુડ કમ હિયર. બરાબર. મોડલ્સ. મોડલ્સ. તમે જુઓ તો ખરા, આવું ટેબલ આવું તમે ક્યાંય જોયું જ નહીં હોય. પ્લાનવાળા વાક્ય, યોજનાવાળા વાક્ય, એમાં ટુ બીના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. જરૂરવાળા વાક્યમાં કાળ મુજબ નીડનું રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ઈચ્છાવાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટનું રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બધાયમાં શું આવશે? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે જોઈ શકો છો ટુ ડ્રાઈવ બધાયમાં હે. જો મારે ગાડી ચલાવવાની છે, મારો પ્લાન છે, મારે ગાડી ચલાવવાની છે. ટુ બીના રૂપ, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી, કરતા મુજબ આવે. ચલો, મારે ગાડી ચલાવવાની છે, આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી ભૂતકાળમાં, આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે ભવિષ્યમાં, આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ અથવા હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ, અને બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરી, મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. તમે જુઓ તો ખરા, જરૂરવાળા વાક્યમાં કાળ મુજબ નીડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, નીડનું રૂપ વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ, ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, ભવિષ્યમાં વિલ નીડ, ને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે ગાડી ચલાવવાની જરૂર છે, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે, આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. ઈચ્છાવાળા વાક્ય એની જેમ જ, મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. જોઈ, મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. એટલે કે મારે ગાડી ચલાવવી છે, મારે ત્યાં જવું છે, આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે ક્રિકેટ રમવું છે, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું હતું, આઈ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. બરાબર. ઈચ્છાવાળા વાક્યમાં તમે જોઈ શકો છો. હવે ભૂતકાળની ઈચ્છામાં મોડલ્સ હેવ પ્લસ V3, બધા એમાં હેવ પ્લસ V3, ડ્રીવન, હેવ ડ્રીવન, હેવ ડ્રીવન, હેવ ડ્રીવન. હું ગાડી ચલાવી શકતો, શક શબ્દ ઉપરથી કુડ, આઈ કુડ હેવ ડ્રીવન અ કાર. હું ચા બનાવી શકત, આઈ કુડ હેવ મેડ ટી. બરાબર. હું ગાડી ચલાવે તો, ઈચ્છા હોત, હું ગાડી ચલાવે, હું તમને મળત, હું ત્યાં રોકાત, આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. મારે ગાડી ચલાવી જોઈતી હતી, જોઈએ ઉપરથી શુડ, આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. તમારે મને પૂછવું જોઈતું હતું, યુ શુડ હેવ આસ્કડ મી. મારે ત્યાં રોકાવું જોઈતું હતું, આઈ શુડ હેવ સ્ટેડ ધેર. ઈચ્છાવાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જરૂરવાળા વાક્યમાં કાળ મુજબ નીડનું રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પ્લાન યોજનાવાળા વાક્યમાં ટુ બીના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બધાય મોડલ્સ અને પ્લસમાં બધાય ટેન્સ. ટુ બીના રૂપ અને ટુ હેવના રૂપ. માત્ર ને માત્ર 10 મિનિટમાં સંપૂર્ણ ખેલ ખતમ.
એક જ વાક્ય ઉપરથી 30 કરતાં વધારે વાક્ય. ચાલો ફટાફટ એક વાર હું બોલી લઉં, અહીંયા ધ્યાન દેજો. હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો છું, આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. મેં ગાડી ચલાવી લીધી છે, આઈ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હતી, આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે, આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું, આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. જો ચોક્કસ સમયમાં સિન્સ આવે, સમયગાળામાં ફોર આવે. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો, આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો, આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો, આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. હવે પ્લાનવાળા વાક્ય, યોજનાવાળા વાક્ય. મારે ગાડી ચલાવવાની છે, આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હતી, આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની હશે, આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડે છે, આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડી, આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર છે, આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી, આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે, આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી છે અથવા મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી, આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે, આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શકત, આઈ કુડ હેવ ડ્રીવન અ કાર. હું ગાડી ચલાવેત, આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. મારે ગાડી ચલાવવી જોઈતી હતી, આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. તમે પણ મારી જેમ ઢગલાબંધ વાક્ય બનાવી શકશો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. આવા જ ગુજ્જુ અંદાજમાં, આવા જ ગુજ્જુ અંદાજમાં આવા જ ગુજ્જુ અંદાજમાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7556778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ ફાઇલ ફ્રીમાં આપી દઈશ. ચાલો, આવા જ ગુજ્જુ અંદાજમાં વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. વિડીયોને લાઇક શેર હાઈપ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વંદે માતરમ. જય હિન્દ મારા વહાલા મિત્રો.